કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા દાતાના સહયોગથી કચ્છના 3 જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી તેઓને આત્મનિર્ભર બનાવાયા। છેલ્લા 28 વર્ષથી સતત કાર્યરત સંસ્થા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા દાતાના સહયોગથી 24મી ફેબ્રુઆરી મંગળવારના રોજ ભુજ ખાતે કચ્છ જિલ્લાના જરૂરિયાતમંદ 3 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી તેઓને આત્મનિર્ભર બનાવાયા હતા। ભુજ ખાતે મંગળવારના યોજાયેલ સાદા સમારોહમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારાના હસ્તે ધુણઈ, બોવા અને માધાપરના 3 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી તેઓને આત્મનિર્ભર બનાવાયા હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને કારોબારી સભ્ય દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। કચ્છ વતન પ્રેમી શ્રી હરિ સબકા મંગલ હો સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા પરિવાર અને એક શુભચિંતક સબકા મંગલ હોના આર્થિક સહયોગથી આ સિલાઈ મશીન અપાયા હોવાનું સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા અને કારોબારી સભ્ય તથા લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈમાં બેઠા બેઠા અરવિંદભાઈ જોશી કચ્છની સતત ચિંતા કરે છે અને લોકોને આત્મનિર્ભર બનાવી રહ્યા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। સુંદરજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર। અમારી છોકરીને મશીન અપાયું, અમારી છોકરી કામ કરી શકશે ને અમારે વિચારા તો મશીન લેવાનું અમારી છોકરીને એવું તમે કરી શકો। ખૂબ ખૂબ તમારો આભાર। મને સખત જરૂર હતી મશીનની ને અપાવ્યો સબકા મંગલ આભાર। જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી દ્વારા દિવ્યાંગો માટે અને ગરીબ અને જે યુગમાં જરૂરિયાતમંદ બહેનો છે એના ઉત્થાન માટે ખૂબ જ સારું કાર્ય થઈ રહ્યું છે। આજે 2 દાતા સબકા મંગલો અને એક સુંદરજીભાઈ ભેદાના દ્વારા 3 જે જરૂરિયાતમંદ બહેનો હતી એમને આજે સિલાઈના મશીન અપાઈ રહ્યા છે। ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે। આ કામ આવી જ રીતે સામાજિક સેવાનું કામ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને દાતાઓ દ્વારા થતું રહે અને આ કાર્યમાં ભગવાનના આશીર્વાદ મળતા રહે એ જ શુભેચ્છા।